प्रेमे प्रणाम। शुभहरण मंगल करण धन त्रिदेव चंद्र दीना। श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुना। तेज कुंवर श्यामायुगल सुम पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। હવે મહારાજા છત્રસાલજી નો ઇતિહાસ જોઈએ. એમનું પેઢીનામું વાંચીએ આપણે. પહેલા રાજા રામ થાય, બધા ઓળખે રામચંદ્રજી. રામચંદ્રજી ને બે પુત્ર લવ અને કુશ. લવ એ અંગજ પુત્ર અને કુશ એ મંત્ર પુત્ર. લવ ને ઘોડિયામાં સુવાડેલો. વાલ્મીકી આંખો બંધ કરીને ધ્યાનસ્થ હતા. એમને એની જવાબદારી સોંપી હતી. સીતાજી આવીને લઈ ગયા. ઘોડિયામાંથી એમણે જોયું કે ઘોડિયામાં બાળક ક્યાં ગયું. હમણાં સીતા આવશે માગશે તો હું શું કહીશ. એટલે એમણે મંત્રથી એક બાળક ઉત્પન્ન કર્યું અને ઘોડિયામાં વાળી દીધું. તે કુશ. લવ એ અંગજ પુત્ર, મંત્ર પુત્ર. આવા ઋષિમુનિની તાકાત હતી, તપશ્ચર્યાની. એ રામના વંશમાં કુશ થયા. કુશના વીરભદ્ર થયા, એમના પંચમ થયા, એમના સોહન થયા, એમના પ્રતાપરુદ્ર થયા, ઉદયાજીત થયા, પછી પ્રેમચંદ થયા, ભગવાન દાસ થયા, એના ચંપતરાય થયા. જે ચંપતરાય મહારાજા છત્રસાલજીના પિતાજી થયા. આખું પેઢી નામું આલી દીધું. કેટલી પેઢી? 1 2 3 4 5 6 7 8 9 10 11 પેઢી તમને ગણાવી દીધી. રામના વંશમાં છત્રસાલ મહારાજ થયા. હવે જોઈએ, આ તો તમને ગણાવી દીધા. પ્રતાપરુદ્ર ને બે પુત્રો, મધુકર શાહ ઓરછાની ગાદી, અને નાનો પુત્ર ઉદયાજીત તે મહોબાની જાગીરનો માલિક થયો. હવે આ ઉદયાજીતને 6 પુત્રો થયા. જાગીર 6 ભાગમાં વેચાઈ ગઈ. એ 6 માંથી એકનું નામ પ્રેમચંદ. પ્રેમચંદ ને 3 પુત્રો થયા. જાગીર ફરી 3 ભાગમાં વેચાઈ. 3 માંથી એકનું નામ ભગવાન દાસ. ભગવાન દાસ ને 2 પુત્રો થયા, સુમંતરાય અને ચંપતરાય. સુજાન રાય અને ચંપતરાય. હા, ચંપતરાય છત્રસાલના મહારાજા. હવે આ જાગીર વેચાતા 36મો ભાગ આવ્યો. જાગીરમાં કેવી રીતે પૂરું થાય? ચંપતરાય ને મૂળ જાગીરનો 36મો ભાગ મળ્યો. પણ ચંપતરાય બહુ બુદ્ધિશાળી, શૂરવીર અને યુદ્ધ કળામાં નિષ્ણાત હતા. બાહુબળથી આજુબાજુના પ્રદેશ એમણે જીતી લીધા અને પોતાની જાગીર વધારીને મોટી કરી, લાંબી કરી, આવક વધી. ઓરછાની ગાદી પર મધુકર શાહ પછી એનો પુત્ર રામ શાહ ગાદી પર આવ્યો. એ ઓરછા ખૂબ સમૃદ્ધ હતું. એટલે દિલ્હીના બાદશાહ જહાંગીરની નજર બગડી કે આ લૂંટવા જેવું છે. તો બળિયાના 2 ભાગ, જે જબરો તે લઈ જાય એના જેવી વાત છે. એમણે તો રામ શાહ ઉપર ચડાઈ કરી, હરાવ્યો, એનો ખજાનો લૂંટ્યો અને ચંદેરીનું નાનકડું રાજાને આપ્યું.
રામશાહના નાના ભાઈ વીરસિંહ પાસેથી પણ આ રીતે ખજાનો લઈ લીધો, એને ઓરછાની ગાદી પર બેસાડ્યો. આ વીરસિંહે ઘણા કિલ્લા અને મંદિરો બંધાવ્યા છે ઇતિહાસમાં. એટલે શાહજહાંની નજર ઓરછાના ખજાના ઉપર પડી કે આ લૂંટવા જેવો ખરો. બળિયાના 2 ભાગ, આપણી પાસે તાકાત છે તો લૂંટી લો. ઓરછા પર ચઢાઈ ગઈ. વીરસિંહ ને તેનો પુત્ર હરદોલ એને લડાઈ આપી, બરાબર સામે થયા, પણ આથી આગળ કીડીનું શું ચાલે એના જેવું. વીરસિંહ ને પુત્ર હરદોલ યુદ્ધમાં માર્યા ગયા. 1 કરોડ સોના મોરોનો ખજાનો શાહજહાંએ લૂંટ્યો. રૂપિયા આપણા ખોટા રૂપિયા નતા ચાલતા, નોટો નહીં, ચાંદીની મોરો હોય કે સોનાની મોરો, સોના ચાંદીથી જ વેપાર થતો. વીરસિંહના નાના પુત્ર જુગારસિંહને ઓરછાની ગાદી મળી. ચંદેરીના રાજા રામશાહની 4થી પેઢીએ દેવીસિંહ આવ્યો. તે ઓરછાના જુજારસિંહ સાથે કાવતરા કરવા લાગ્યો. ગૌડ રાજપૂતો અને દેવસિંહની મદદથી શાહજહાંએ ઓરછા જીતી લીધો. અંદર કુસુમ કરવા માંડ્યો. એટલે એનો લાગ લઈને બરોબર દિલ્હીનો બાદશાહ ફાયદો ઉઠાવે. દેવીસિંહે જુજારસિંહ તથા એના પુત્રની કતલ કરાવી નાખી. હવે જુજારસિંહના વંશમાં કોઈ બચ્યું નહીં. વીરસિંહની બીજી રાણીના પુત્ર પહાડસિંહને ગાદી મળવી જોઈએ. હવે બિનવારસ થયું એટલે એની બીજી રાણીનો જે દીકરો હોય એને મળવું જોઈએ. એવા પક્ષમાં ચંપતરાય હતા. ચંપતરાય એટલે છત્રસાલ મહારાજના પિતાજી. એટલે મોગલો તો આવું કશું જોવા માંગતા નતા, એટલે મોગલોની સામે બારવટે પડ્યા. બળવો પોકાર્યો. ચંપતરાયે મોગલોની વિરુદ્ધ અને દેવીસિંહને વિજય અપાવવા દેવીસિંહની વિરુદ્ધ તેમના પ્રદેશોમાં લૂંટફાટ કરવા માંડી. મુગલ છાવણીઓ ઉપર છાપા મારવા માંડ્યા. ઓચિંતાનો છાપો મારે, એમની રસદ જતી હોય, કોઠો ભરીને બધું ધન લઈને દિલ્હી જતા હોય, વચ્ચે છાપો મારે જંગલમાં, ઉઠાઈ જાય બધું. આવી રીતે છાપામાર પદ્ધતિથી લડવા માંડ્યું. શિવાજી જેમ લડતા હતા એમ. શાહજહાંએ ચંપતરાયને પકડવા નવશેરી ખા ગૌડ રાજા વિઠ્ઠલદાસ તથા 22 સરદારો, આ બધાની સાથે ઓરછા પર મોગલ સેના મોકલી. ચંપતરાયે યુદ્ધ આદર્યું. વિઠ્ઠલદાસની સેનાને હરાવી, નવશેર ખાને માર્યો, ફતેહ ખાને હરાવ્યો. 1 કરોડનો ખજાનો લૂંટનાર બાકીનાને પણ પૂરો કરી દીધો, બાકીના રહેવા દીધો. પહેલા 1 કરોડનો ખજાનો લૂંટી ગયેલો, એનો બદલો વારી દીધો. ચંપતરાય બળવાન થયા. ભેલસા, સિરોંજ, દામોનીમાં એમણે જે મુગલોના હાથમાં હતા સ્થળો, એની ઉપર છાપા મારવા માંડ્યા, લૂંટ કરવા માંડી, ઉપદ્રવ મચાવ્યો. લૂંટ કરી ગ્વાલિયર, ઉજ્જૈન, આ મોટા નગરો એને લૂંટ્યા. હવે મોગલોએ જોયું કે હારું આપણે પહોંચી વળતા નથી ને આ ચંપતરાય તો બહુ જબરો નીકળ્યો. એમ કરો, એને જે મહેસૂલની આવક થાય એની 1/4 એમને આપી દેવાનો, આપણે સુરક્ષિત થઈ જઈએ. લડવું એ વધારે ખર્ચાળ છે, એના કરતા 1/4 દેવી હારી. તો મોગલો ચંપતરાયને 1/4 આપવા લાગ્યા. મહેસૂલની જે આવક થાય ને 1/4 ભાગ ચંપતરાય વગર કશું કરે. એક જે લડાઈ કરવાની તાકાત બતાડી ને એનાથી. બળિયાના 2 ભાગ જેવું છે ભાઈ. ખાન જહાં, સૈયદ મોહમ્મદ, બહાદુર ખાં, અબ્દુલ ખાં, આ બધા જુદા જુદા સરદારો ચડી આવ્યા ચંપતરાય ઉપર. બધાને હરાવીને, યુદ્ધ કળામાં બહુ નિષ્ણાત, બહુ જ બહાદુર હતા ચંપતરાય. છત્રસાલના પિતાજી કઈ જેમ તેમ હોય,
એમને હરાવીને પાછા બગાડ્યા. ઓરછા નરેશ દેવી છે શાહજહાને સમાધાન કરાવી આપ્યું કે ભાઈ આ યુદ્ધમાં પૈસા ટુકડા બગાડો છો, સમાધાન કરી લો બે જ પક્ષ. એમણે વચ્ચે રહીને સમાધાન કરાવી દીધું. છેવટે થાકી હારીને પહાડસિંહને ઓરછા નરેશ બનાવવું પડ્યું. ચંપતરાયનું કહેવું હતું કે આ પહાડસિંહનો હક છે, એટલે પહાડસિંહને ઓરછાનો રાજા બનાવો. ચંપતરાયનો વિજય થયો. જનતા પહાડસિંહ કરતા ચંપતરાયને વધારે માનવા લાગી કે આ ધારે એ કરે છે આમાં. અને આ પહાડસિંહને બનાવ્યો, એમાં પહાડસિંહનો કોઈ પરાક્રમ નથી, ચંપતરાયનું પરાક્રમ છે. એટલે બધા વધારે માન આપે ચંપતરાયને. એટલે પેલા પહાડસિંહને ઈર્ષા આપવા લાગી કે આનો રાજા હું અને માને છે બધા પેલા ને. પહાડસિંહ કરતા ચંપતરાયને વધારે માન આપવા માંડ્યું બધાએ. એટલે પહાડસિંહને ઈર્ષા આપવા લાગી. દરબારી ખુશામતખોરો એ પાછી ભેરવણી કરી. આવું હોય ને ત્યાં મંથરાઓ બહુ લઈ જાય, ખોટે માર્ગે ચડાવે, બીજાના સામે ભંભેરણી કરે કે આ તમારું બધું લઈ હોવું લે, બીજાનું પેલાનું લઈ લીધું તમારું ના લે, રહેવા દે. આ દરબારના ખુશામતખોરો હશે, એમણે કાન ભંભેરણી કરીને કાચા કાન નો હોય સાચું માની જાય. ચંપતરાયને મારી નાખવાનો પ્લાન કે ભાઈ આ ચંપતરાયને દગા ફટકાથી પણ સુરવીરતાથી તો અમે લડીને તો મરાય એમ નતા જ નહીં ચંપતરાય, એવા જબરા. એટલે જયારે સુઈ ઊંઘી હોય, ઊંઘમાં હોય ને ત્યારે માથું કાપી નાખો. હવે ચંપતરાયનો અંગત વિશ્વાસુ, એમનો ભક્ત કહીએ તોય ચાલે એવો માણસ આ છેલ્લી વખત જાણી ગયો કે આજે ચંપતરાયનું કાથળ કાઢવાનું. ચંપતરાય એને મળી શકે એમ હતા નહીં, તો હવે શું કરવું? ચંપતરાય સુઈ રહ્યા હતા ત્યારે મારાનો હુમલો થયો. ચંપતરાયને ખસેડીને પોતે આવી ગયો વચ્ચે. ચંપતરાયનો બચાવ થઈ ગયો, પણ ભીમસિંહ બુંદેલાની કુરબાની થઈ. એના બદલામાં ભીમસિંહ પોતાનો જીવ આપી દીધો. પોતાના માલિક માટે, પોતાના રાજા માટે માથું આપી દેતા વાર ના લગાડ્યા. એવા સ્વાભિમાની ને સ્વામી ભક્ત રજપૂતો થયા છે, જેનો આ દાખલો જુઓ. કે પેલાનું મોત હતું, જ્યાં ઊંઘમાં મારી નાખવાનો હતો, તો એમને ખસેડીને તે દિવસે પોતે ઊંઘી ગયો ચંપતરાયની જગ્યાએ. પેલા ચંપતરાય જાણીને એનું કાતર કાઢી નાખ્યું. કુરબાની. અને પેલો મારવા ગયો તારે કહીએ એ ખાલી ખાલી મરી જાય એવું છું છે, એનો સામનો કર્યો. એટલે પેલો મર્યો ને આ મર્યા. મારાનું મૃત્યુ થઈ ગયું, મારનારનું, અને એ ભીમસુનું પણ મૃત્યુ થયું. ચંપતરાય ઓરછાથી મહોબા તરફ ગયા. માતાની સલાહથી માએ સલાહ આપી કે ભાઈ બહુ સાચવવા જેવું છે. ગમે તે માણસ, અંગત માણસ ફૂટી જાય અને દગા ફટકા થાય. શાહજહાંની સેનામાં જોડાયા કે તમે મુગલ સેનામાં જોડાઈ જાઓ તો દુશ્મનાવટ મટી જાય. એ લશ્કરમાં જોડાઓ, એના સેનાપતિ થઈ જાઓ, સત્તા તમારી બધી ચાલે, આપણું રાજ સુરક્ષિત રહે, એમ માતાએ સલાહ આપી. અને પછી ચંપતરાય શાહજહાંના લશ્કરમાં જોડાયા, મોટા સેનાપતિ થયા. અને એમણે કંધાર ઉપર, કંધાર જેને કે છે, કંધારી જે પ્રદેશની હતી મહાભારતની ગંધારી, એ કંદહાર અફઘાનિસ્તાન ની આજુબાજુમાં આવ્યું. એ આખો પ્રદેશ જીતી લીધો. ચંપતરાયને આ બહાદુરી બદલ 3 લાખની જાગીર મળી. 3 લાખ રૂપિયાની આવક થાય એવી જાગીર એમને આપવામાં આવી. તો આ ચંપતરાયનો ઇતિહાસ છે. હવે 17 મહારાજાના ઇતિહાસ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો લાલકુંવરીને ભૂલાય એવી નથી. એનું મૂળ નામ શૈરેન્દ્રા છે, પણ સાસરીમ જાયના નામ જ લઈ જાય ને તો એનું નામ થયું લાલકુંવરી.
લાલકુંવરી અને અનિરુદ્ધ બે ભાઈ બેન, અને બંને બરાબર યુદ્ધ કળાની તાલીમ લીધેલી. સ્ત્રી છે એટલે પાછી પડાવી નહીં, જબરી. ભાઈ બેન અનિરુદ્ધ અને સૈરેન્દ્રા લાલકુંવર. હવે અનિરુદ્ધ ની પત્ની પણ હતી, એનું નામ શીતલા દેવી. પણ શીતલા દેવીમાં એટલો બધો, એ પત્ની એટલે બીજા કુટુંબની આવેલી. પણ આ ભાઈ બહેને તો યુદ્ધ કળાની એટલી તાલીમ લીધી કે એમને યુદ્ધમાં જીતવા બહુ અઘરા થઈ જાય. નાનપણથી ઘોડે સવારી, તલવારબાજી, ભાલાયુદ્ધ, એ બધી પ્રકારની લડાઈમાં પારંગત થઈ ગઈ લાલકુંવરી. અને અનિરુદ્ધ, અનિરુદ્ધ અને લાલકુંવરી ભાઈ બેન, પણ એક જાગીરદાર, એક જાગીરના માલિક. નાનકડી જાગીરનો માલિક અનિરુદ્ધ, પરંતુ સુરવીર બહુ ને પરાક્રમી બહુ. એને ધીરે ધીરે આજુબાજુના પ્રદેશનો મુલક મુગલ સલ્તનતનો જે હતો જીતી લીધો, અને એક નાનું રાજ્ય, જાગીરમાંથી એક રાજ્ય ઉભું કરી દીધું. શીતલા દેવી નામની એક સુંદર પ્રેમાળ કન્યા સાથે એના લગ્ન થયા. પછી જ્યારે આનું રાજ્ય એને સ્થાપવા માંડ્યું ને પ્રદેશ જીતવા માંડ્યો, એટલે મુગલ સલ્તનતને ખબર પડી કે આ એક ઉપદ્રવી છે ને આપણે શાંત કરવો પડશે. એટલે વિશાળ મોગલ સેના લઈને મોગલ સરદારને એને દબાવવા માટે મોકલ્યો. એની સાથે યુદ્ધ થયું. એ ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગોતેલી. એક આ નાનો જાગીરદાર, અને પેલું મોગલ સલ્તનત દિલ્હીની બાદશાહ, એનું મોટું લશ્કર આવ્યું. યુદ્ધ થયું, એમાં હાર્યો, એના સૈનિકો માર્યા ગયા, એના હથિયારો બધા છૂટી ગયા, જંગલમાં ભાગ્યો. અસ્ત્ર શસ્ત્ર કશું રહ્યું નહીં. જંગલમાં ભૂખ્યો તરસ્યો ભટકવા લાગ્યો. કઈક વનફળ મળે તો ખાઈ લે, ના મળે તો પાંદડા ખાય, એવી સ્થિતિમાં એ આવી ગયો. અનિરુદ્ધ, જે આટલો શૂરવીર હતો, બહાદુર હતો, પણ ભાઈ એના આવા દાડા આવ્યા. એને એની પેલી રૂપાળી નાનકડી પ્રેમાળ પત્ની યાદ આવી, શીતલા દેવીની યાદ આવી કે મારા વગર એ શું કરતી હશે. એટલે રાત્રિના સમયે વરસતા વરસાદમાં પલરેલો ભીંજાયેલો હથિયાર વગરનો છુપા વેશે જોખમ ખેડીને નદી પાર કરીને ભીના કપડે મેલમાં આવે. બેન શૈરેન્દ્રાએ દરવાજો ખોલ્યો. બેન તો એવી અનિરુદ્ધ, જેવો અનિરુદ્ધ હતો એવી બેન હતી. આ શીતલા દેવીના પ્રેમમાં આ ઘેલો થયો. એટલે એને જોયું કે આવી હાલત તારી. દરવાજો ખોલ્યો. હાથે તાલીમ યુદ્ધ કળાની લીધેલી આ ભાઈ બેને. શૈરેન્દ્રાએ દરવાજો ખોલ્યો. રાત્રિના અંધકારમાં નદીમાં પડીને આવેલો, એટલે ભીના કપડા. એટલે ભીને કપડે સૈનિકો ક્યાં તારા? કે બધા માર્યા ગયા. તારા હથિયારો કઈ? તીર, કામઠું, તલવાર, ભાલો બધું ક્યાં છે? એટલે એને કહ્યું મોગલો સામે હાર્યો, બધું ગુમાવ્યું, અને આ તો ભાગીને હંતાતો ભાઈ આવ્યો છું. એટલે બેન વિફરી. પછી માતા પિતા યુદ્ધમાં લડતા લડતા માથા આપીને એવા બહાદુર, અને એમના કુળમત્વ ત્યાં તો કલંક લગાડ્યું માના દૂધને.
યુદ્ધમાં લડતા લડતા માર્યા ગયા. વીર ગતિની પામે ને ત્યાં તો માનું દૂધ લઈ જાય એટલે એને પાછું સુરાતન ચડ્યું. એ પાછો નવેસરથી જંગલમાં ગયો, ભીલોને ભેગા કર્યા, તાલીમ આપી અને આખું એક સેના ઉભી કરી અને એને યુદ્ધમાં મુગલ સેનાને હરાવી. પડતા ઝાડ કરોળિયો ભોંય પડી પછડાય, પણ ફરી પાછું ઝાડુ બધા વગર રહે નહીં. એટલે પોતાનો પતિ મળવા આવેલો છે શીતલા દેવી, પાણી પાણી થઈ નવા નવા પરણેલા. આજે મારો પતિ આવ્યો ત્યાં તમે એને કાઢી મૂક્યો. તમે હોત તો મારી જગ્યાએ પેલો મારા પ્રેમને વશ થઈને અડધી રાતે અંધારામાં ભીનો થઈને નદી પાર કરીને જીવના જોખમે અહીં મને મળવા માટે આવ્યો, તમને મળવા નહીં. ત્યારે મારા ધણીને તમે કાઢી મૂક્યો. શીતલા દેવી નારાજ થઈ ગયા. તમારો પતિ આવ્યો હોત તો તમે પાલવમાં સંતાડત. એટલે સૈન્દ્રા બોલી, લાલકુંવર કે છે કે મારો જો પતિ આવો કાયર થઈને આવ્યો હોત ને તો એની છાતીમાં કટારી ખુરશી દત, પાલવમાં ના સંતાડત, વેવલા વેળા ના કરત પ્રેમના. ક્ષત્રિયાણી છું, પતિની છાતીમાં કટારી ખુરશી દત જો કાયર થઈને આવ્યો હોત તો. આમ ભાભી અને નણંદ વચ્ચે સંવાદ ચાલ્યો. બોલવાનું સહેલું છે, કરવાનું અઘરું. તો સમય આવશે ત્યારે હું બતાડીશ કે શું સહેલું છે ને શું અઘરું છે. આ સાથે શૈલેન્દ્રા અને ચંપતરાય જેવા સુરવીર પરાક્રમી યોદ્ધાના લગ્ન થયા. આ બાજુ લાલકુંવર એવી અનિરુદ્ધની ભાઈ બેન શૈલેન્દ્રા અને એનું સાસરીનું નામ લાલકુંવર, અને ચંપતરાય છત્રસાલજીના પિતા એ પણ મહાસુરવીર. આ બંનેના લગ્ન થયા. સરખે સરખી જોડી મળી. અનિરુદ્ધે આ લગ્ન કરાવ્યા. ચંપતરાય અવારનવાર યુદ્ધ મેદાનમાં યુદ્ધમાં જ વ્યસ્ત રહેતા. ઘોડા પર સવાર જ હોય જ્યારે જુઓ ત્યારે. એ એક બે જોકર ઘોડા પર બેઠે બેઠે ખાઈ લે, પણ રાત દિવસ યુદ્ધમાં. અને એની સાથે શૈલેન્દ્રા, લાલકુંવર 24 કલાક સાથ આપે. એક ઘડી વાર પતિને સૂનો ના મૂકે, એ ક્યાંક દગો ફટકો ના થઈ જાય. એટલે જ્યાં આ ચંપતરાય હોય ત્યાં લાલકુંવર હોય જ. જેને ચંપતરાયનો સામનો કરવો હોય એને આ લાલકુંવરનો પણ સામનો જોડે કરવો પડે, એવી સ્થિતિ સર્જી દીધી. લાલકુંવર દરેક યુદ્ધમાં ચંપતરાયને ખભે ખભો મિલાવીને કામ કરતી, સાથ આપતી. એ પોતે એક યુદ્ધ કુશળ વીરાંગના હતી. ભાઈ બેન બે યુદ્ધની તાલીમ લીધેલી ને, અનિરુદ્ધ અને આ લાલકુંવર. જેવી એ સુરવીર એવો ચંપતરાય સુરવીર. અને એનું બાળક હોય એ કેવું થાય. માય સુરવીર ને બાપ પણ સુરવીર. આવું ચંપતરાય ને આવી લાલકુંવર. એને પેટે મહારાજા છત્રસાલ પ્રાગટ્ય થયું. સુરવીરતાનો સરવાળો થયો, સુંદરતાનો સરવાળો થયો. ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ, રંગ બધું માતા પિતાનું બધું પ્રાપ્ત કર્યું મહારાજા છત્રસાલ. અને છત્રસાલે તે ઇતિહાસમાં એવું નામ,
હિન્દુસ્તાનમાં હજારો રાજાઓ થયા, વીર વીર પુરુષ થયા, મહારાણા પ્રતાપ થયા, શિવાજી થયા, હજારો નામ લેવા હોય તો લઈ શકાય એમ. પણ કોઈનો કોઈ મંદિરમાં જયકારો બોલાય છે? એક માત્ર છત્રસાલ મહારાજ, મહારાજા છત્રસાલ કી જય બોલાય છે. જેટલા પ્રણામી મંદિરો છે એમાં રોજ જે સવાર સાંજ સેવા વખતે સેવા પૂજા થાય ત્યારે બધા જયકારાની સાથે મહારાજા છત્રસાલની જય બોલાય છે. આ એમની વિશેષતા છે, એમની પૂજનીયતા છે. નિજાનંદ સંપ્રદાય કે પ્રણામી ધર્મના માણસો એમને પૂજ્ય ગણે છે. મહારાજા છત્રસાલ એ પ્રાણનાથજીના શિષ્ય થયા. મહારાજા છત્રસાલ એમની બહાદુરીને કારણે જ નહીં, નિજાનંદ સંપ્રદાય ને એમણે પ્રસરાવ્યો, સ્વબળે એનો ફેલાવો કર્યો. વીર તેવી વિરાંગણા જુગતે જોડી બની ગઈ ચંપતરાય લાલ કુંવરી. આ જોડી યુદ્ધમાં હોય ત્યારે જીત એમની જ થાય. કારણ કે માથું દઈને લડવાનું હોય. ત્યાં બીજો કોઈ પણ સિપાહી કે સૈનિક હોય તો પોતાનો જીવ બચાવી લેવા કોશિશ કરે છે. પણ આ તો જેવો વીર તેવી વિરાંગના, પતિને માટે માથું આપે, પેલા પત્નીને માટે પણ માથું આપવા તૈયાર થાય. બંનેમાં એવો અદ્વૈત પ્રેમ હતો. હવે આ લાલ કુંવર એમનું ગ્રહસ્થ જીવન ગયું એટલે સગર્ભા બન્યા. દિવસે દિવસે મળા પર તેજ વધતું જાય. પેટમાંનું બાળક કેવું છે ને કે એની માં છેલ્લા દિવસોમાં એના મળા ઉપરનું લાઈટ બતાવી દે. વધતું જાય, વધતું જાય, તેજના કિરણો ફૂટતા હોય ને એમ. એટલે લાલ કુંવરના ઉદરમાં કોઈ મહાતેજસ્વી તેજ રાશિનો પ્રવેશ થયો. દિવસે દિવસે લાલ કુંવરના મુખ ઉપરનું તેજ વધી રહ્યું. આવનાર સંતાન કેવું પ્રતાપી નીવડશે એનો સંકેત એના પરથી મળી જાય. એ તેજ કેટલું છે કેવું છે. ઉદરમાં 9 માસનું સંતાન હોવા છતાં લાલ કુંવર ઘોડે સવાર થઈને યુદ્ધમાં જાય છે. હંમેશની માફક ઘોડે ચડી ઘોડે સવારી કરે છે. યુદ્ધના મેદાનમાં જાય છે, હથિયારોનો ઉપયોગ કરે છે, દુશ્મનોનો સંહાર કરે છે, યુદ્ધો લડે છે. ચંપતરાય સમજાવે છે ને, બાળકની રક્ષા માટે તું પિયરમાં જતી રહેજો. પણ એકલા ચંપતરાયને છોડીને જવા માટે લાલ કુંવર તૈયાર. હું ન આવું ને એમને કંઈક થઈ જાય તો પોતાના પતિને ખભે ખભો મિલાવીને સાથ આપે છે યુદ્ધના મેદાનમાં. એ એકલા છોડવા તૈયાર નથી. ચારે બાજુ દુશ્મનો વચ્ચે ઘેરાઈ ગયેલી અવસ્થામાં ઘોડાના ડાબલાના બડગડાટી, મારો, કાપો એવા અવાજ, હાકલા, પડકારા, એની વચ્ચે 9 મહિના પૂરા થયા એટલે છત્રસાલજીનો જન્મ થાય, પ્રાકટ્ય થાય. છત્રસાલ મહારાજનો બાળક સ્વરૂપે જન્મ થયો ત્યારે પહેલા અવાજો કયા સાંભળ્યા? મારો, કાપો, હાકલા, પડકરા, ઘોડાઓની બડગડાટી. માતા તો જન્મ આપતા બેહોશ થઈ ગઈ. નાના બાળકનો જન્મ થઈ ગયો, માં બેહોશ છે. દુશ્મનો એકદમ નજીક છે, પકડાઈ જવાની તૈયારી છે. અચાનક ચંપતરાયે એક પરાક્રમ કર્યું, બાળકને છાતી સાથે બાંધી દીધું અને બેહોશ લાલ કુંવરને પોતાના બરડા ઉપર બાંધી દીધી.
જે પાઘડી હોય એના કપડાથી આ રીતે બાળક અને માં બંનેને પોતાની પર સવાર કરી દીધા અને ઘોડે સવાર થઈ અને એક પહાડથી દુશ્મનોના હાથે મરવું એના કરતા પહાડની નીચે ખાઈમાં પડીને મરી જવું સારું. કેવી ઉમદા વિચારણા રજપૂતોની. દુશ્મનોના હાથે બેઇજ્જત થવું એના કરતા અહીંથી પહાડ નીચે ભૂચકો મારીને મરી જવું સારું. ગમે એટલા સુરવીર હોય પણ પહાડ અને ખાઈઓ એ કઈ કોઈના સગા થાય નહીં. પુણ્યાત્મા હોય એ એની ઉપરથી પડે તો મરી જાય અને પાપી હોય એ પડે તો મરી જાય. ત્યાં તો બધું સરખું. એક પહાડ પરથી બીજા પહાડ તરફ છલાંગ લગાઈ, છાતી એ બાળક, બરડા ઉપર પત્ની, પોતે ઘોડા ઉપર સવાર અને ઘોડાને એડી મારી અને ઘોડો જે કૂદ્યો ત્યાં ચમત્કાર થયો. એક પહાડ ઉપરથી બીજા પહાડ ઉપર. હવે પાછળ પડેલું મોગલ સૈન્ય શું કરે? એમનો ટટવા તો કશું કૂદે નહીં. હા, ઘોડો કૂદ્યો. દુશ્મનોના કબજે પડીને મરવું એના કરતા પહાડ પરથી મરવું સારું. આવો વિચાર કરી લીધો. ભરે પત્ની અને બાળક બે મરી જાય અને હું પણ મરી જાઉં. દુશ્મનોના હાથે બેઇજ્જત થઈને મરવું એના કરતા આ મોત સારું. એમ કરીને પણ એમાં થયો ચમત્કાર. એ ઘોડો એક પહાડ પરથી કૂદ્યો તો બીજા પહાડ પર જાણે મોર ઉડીને ગયો હોય ને એમ ઘોડો ગયો. એટલે આજે પણ એ પહાડને મોર પહાડી કહે છે. આજે પણ એ સ્થાન જે છે ત્યાં આગળ એ પહાડીને મોર પહાડી કહે છે. ઇતિહાસમાં અંકિત થઈ ગઈ વાત. અને ત્યાં જઈને એટલે દૂર કૂદીને પડ્યા છતાંય ત્રણેય જણ બચી ગયા. ચંપતરાય, બાળક છત્રસાલ અને લાલકુબરી. ત્રણેય જીવનો બચાવ થઈ ગયો. આંખો આવી હોય એમ કૂદી ગયો ઘોડો. ત્રણેય જણ બચી ગયા. અને એ રીતે જન્મની સાથે જો મૃત્યુ જણ વણાયેલું હોય એવી સ્થિતિમાંથી આ બાળક કે જે ભવિષ્યમાં છત્રસાલ તરીકે ઓળખાશે એ સલામત રહી ગયા. એને મોસાળમાં મૂકી દીધું. મોસાળમાં અનિરુદ્ધ જાગીરદાર પણ યુદ્ધ કળામાં નિષ્ણાત. અનિરુદ્ધ પાસે તાલીમ લેવડાઈ યુદ્ધ કળાની. અનિરુદ્ધે એને ઉછેરીને મોટો કર્યો બાળકને. અને યુદ્ધ કળાની તાલીમ એવી પોતાની સામે લડી શકે એવો જબરો કરી નાખ્યો. ચંપતરાય, લાલકુંવર એક પહાડી પર દુશ્મનોથી ઘેરાઈ ગયા. ચંપતરાય અને લાલકુંવર ચારે બાજુ દુશ્મન, વચ્ચે ચંપતરાય અને લાલકુંવર. છટકવાનો કોઈ રસ્તો ના રહ્યો. અને હવે દુશ્મનો જરૂર આપણને પકડી પાડશે. દુશ્મનોને હાથે મરવું એના કરતા તો જાતે મરવું સારું. એ બિચારી બંને જણ એકબીજાને પોતાની કટાર કાઢીને ચંપતરાય લાલકુંવરને, લાલકુંવરીએ ચંપતરાયને કટારી કોસી દીધી. વખત આવે ત્યારે બતાવીશું એમ કહેલું તો સાચે સાચ ખરું કરી બતાડ્યું. અને બંને પોતાના પ્રાણ ત્યજી દીધા. હવે આ બાળક છત્રસાલ તો મામાને ત્યાં મૂક્યું અનિરુદ્ધ પાસે. અને અનિરુદ્ધ તો યુદ્ધ કળામાં નિષ્ણાત આપણે જોઈ ગયા આગળ.
એટલે બાળપણથી આપણે મોઢામાં પેલી દૂધની શીશી આપીએ ને, એના મોઢામાં બધું દૂધ ગંધાય જેમ કહીએ છીએ ને બાળક, એમ નાનપણથી તલવાર ભાલા કેમ ચલાવવા એ યુદ્ધ કળાની તાલીમ અનિરુદ્ધે આપી. એ બાળકનું નામ છત્રસાલ ને આગળ જતા બન્યું મહારાજા છત્રસાલ. માતા પિતાએ કેવી રીતે કુરબાની આપી એ જોયું ને તમે. શીતલા દેવીએ જે મેણું માર્યું હતું, સાચું કરી બતાવ્યું, વખત આપશે તારી કરી દઈ. છત્રસાલ મહારાજનું શિર છત્ર છીનવાઈ ગયું, પણ મામા અનિરુદ્ધની પાસે એમને યુદ્ધ કળાની તાલીમ મળી. એવા આ છત્રસાલ. ઈસવીસન 1530 પ્રતાપ રુદ્ર બુંદેલા થયા. પરછાનું રાજ્ય, એમાં બે ભાઈઓ, મોટો મધુકર શાહ, નાનો ઉદયાજીત. એ નાના ઉદયાજીતના વંશમાં 1, 2, 3, 4, 5 અને છઠ્ઠા પુત્ર તરીકે પ્રેમચંદ થયા. પ્રેમચંદના ભગવાનદાસ, 1, 2, 3 પુત્રો થયા, અને ભગવાનદાસના સુજાન રાય થયા, અને એના ચંપતરાય થયા. એ ચંપતરાયને ત્યાં છત્રસાલ મહારાજ થયા. તો છત્રસાલને મળવા લાલદાસજી તથા ઉત્તમદાસજી ગયા. સાતમ જ્ઞાનની વાત થઈ, ઔરંગઝેબ સાથેની લડાઈની વાત થઈ. છત્રસાલે સ્વામીજીને લેવા દેવકરણને મોકલ્યા કે મારે પણ એક આવા જ્ઞાની ગુરુની જરૂર છે. સ્વામીજી અગરિયા 11 દિવસ જાગણી કરી, પછી પન્ના અમરાઈ ઘાટ પર ઉતર્યા તો પોતાનો ઝંડો રોપ્યો. ગૌડ રજપૂતોએ સ્વાગત કર્યું, દર્શન કર્યા. પછી આ નદીનું પાણી ઝેરી છે, એમાં કોઈ નાતા ધોતા નહીં ને પાણી પીતા નહીં, સૂચના આપી. હવે અહીં પ્રાણનાથજી એકલા નથી. જેમ જેમ આગળ વધ્યા, રથાલો મોટો મોટો થતો ગયો. પન્ના પહોંચ્યા ત્યારે 5000 સુંદરતા. બિહારીજીએ હુકમ કરેલો કે મારા ને તમારા સિવાય કોઈએ તારતમ આપવો નહીં. એમણે કહ્યું કે હું તમે ક્યાં ક્યાં ફરી છું, તો તમને હું સાથ બહાર કરું છું. એટલે પ્રાણનાથજીએ સુરતમાં કહ્યું કે હવે હું જાગણીનું કાર્ય મારા માથા પર લઉં છું. અને બાયજુરાજે પણ પોતાનો પતિ બાવો થતો તો એ અટકાવ્યો નથી, એને સમર્થન આપ્યું છે કે મારો પણ ટેકો છે. અને પછી પ્રાણનાથજીની આરતી ઉતારી બાયજુરાજે પહેલી, પછી ભીમભટ્ટે, અને સર્વસુંદર સાથે થઈને આ જાગણીનું કાર્ય પ્રાણનાથજી એમાંથી લીધું. ત્યાંથી જેમ જેમ આગળ જતા ગયા એમ રસાલો એમનો મોટો થતો ગયો. પન્ના પહોંચ્યા ત્યારે 5000 સુંદર સાથ એમની સાથે હતા. હવે પન્ના ગયા તો કિલકિલા નદીને કિનારે ગૌડ રજપૂતોએ એમનું સ્વાગત કર્યું, દર્શન કર્યા. પછી નદીનું પાણી ઝેરી છે, એમાં નાતા ધોતા નહીં. બધા સુંદર સાથ એટલા બધા શ્રદ્ધાળુ હતા કે પ્રાણનાથજી તો સ્વયં નિષ્કલંક બુદ્ધાવતાર છે, એટલે એમના ચરણ પખાડી અને નદીના પાણીમાં રેડી દીધા.
પછી બધા સુંદરસાર નદીમાં નાહવા લાગ્યા, ધોવા લાગ્યા, ને પાણી પીવા લાગ્યા, કોગરા કરવા લાગ્યા, પાણી પીવા લાગ્યા. આ ગૌડ લોકોએ જોયું કે આ તો જેમ જમુના નદીને પેલા નાગને નાથીને નિર્વિષ કરેલી, વિષ વગરની, ઝેરી હતી, નહીં તો ઝેરી પાણી હતું, એ દૂર કરેલું કૃષ્ણજીએ. આ તો આ કૃષ્ણજીનો જ અવતાર હોય એમ સ્વામીજીને સાક્ષાત શ્રી કૃષ્ણ સમજી અને મળ્યા. કૃષ્ણજીએ નાગ દમન કરીને જમુનાને નિર્વિષ કરેલી યાદ આપ્યું. છત્રસાલને મળવા આવવા સંદેશો મોકલાયો, પરંતુ છત્રસાલ મહુમાં શેરે અફઘનથી ઘેરાયેલા હતા. સ્વામીજીને તે વખત કઈ ઓળખાણ તો હતી નહીં. મળવા આવવાનો સંદેશો મોકલ્યો કે ભાઈ અત્યારે યુદ્ધનું વાતાવરણ છે અને શેરે અફઘન 7 ફૂટ ઊંચો, પાડા જેવો, 5 મણ વજનનો શેરે અફઘન એટલે સૌથી વિકરાળ સેનાપતિ ઔરંગઝેબનો, અફઘાનિસ્તાનની ઊંચાઈ ધરાવનાર એ આવેલો, એ ચડી આવેલો. હવે એનું દરિયા જેટલું મોટું લશ્કર દિલ્હીથી લઈને આવેલો, અને અહીંયા આગળ છત્રસાલની પાસે માત્ર 500 સૈનિક હતા. હવે એ લડવા માટે જાય એટલે ચટણી થઈ જાય કે ના થઈ જાય? કોઈ બચીને પાછો આવે? પ્રાણનાથજી પાસે આશીર્વાદ લેવા આવ્યા ત્યારે કે વિજયી થાવ, વિજયી ભવ. કે શું વિજયી ભવ? અમે 500 છીએ અને આખી નજર ના પહોંચે એટલા સૈનિકો છે, દિલ્હીથી લઈને આવ્યો છે લશ્કર મોટું. અમે તો ક્યાંય ચટણી થઈ જવાના અને તમે વિજયી ભવ કહો છો. માથા પર રૂમાલ મૂકીને આશીર્વાદ આપ્યા કે વિજયી ભવ. અને ખરેખર થયું એવું. શેરે અફઘનની સામે મહારાજા છત્રસાલની પણ ઊંચાઈ બરાબર હતી. શેરે અફઘને જેવો તલવારનો ઘા કર્યો, મહારાજા છત્રસાલે ચુકાવી દીધો અને એનો પ્રત્યાઘાત પડ્યો, માથું નીચું નમ્યું. તે જ વખતે મહારાજા છત્રસાલે ગરદન ઉપર તલવાર મૂકી દીધી કે બોલ હવે કેટલું જીવન છે તારું. પેલો તો મોત પોતાની સામે જોયું કે હવે માર્યા, તલવાર છોડી દે હાથમાંથી અને તારા લશ્કરને કહે કે હથિયાર નીચે મૂકે. એટલે પેલો તો જીવ બચાવવા માટે એટલે લશ્કરનો હુકમ કર્યો કે બધા પોતાનું હથિયાર નીચે મૂકી દો. છત્રસાલ મહારાજે પોતાના માણસોને કહ્યું કે બધા હથિયાર વીણી લો. એ બધી તલવારો ભાલા જે કહે તો બધું ભેગું કરી દીધું. હવે નિશસ્ત્ર થઈ ગયું આખું લશ્કર. પછી એને જીવતો ને જાગતો જવા દીધો, જા મારે તને મારી નાખવો નથી. જીવ બચાવવા માટે શેરે અફઘન, અફઘાનિસ્તાનનો સિંહ કહેવાતો હતો, એ હાર્યો ને મહારાજા છત્રસાલ 500 સૈનિક લઈને ગયેલા જીત્યા અને વિજયી ભવ આશીર્વાદ ફળ્યો. આશીર્વાદ શી વાત શું છે જુઓ. અને તે પ્રાણનાથજીના આશીર્વાદ પછી શું જોવાનું હોય. હવે સ્વામીજી ચાલતા ચાલતા અગરિયા 11 દિવસ જાગણી કરી, પછી પન્ના અમરાઈ ઘાટ ઉપર ઉતર્યા, પોતાનો ઝંડો રોપ્યો અને ગૌડ રજપૂતો એમને ચેતવ્યા કે આ નદીનું પાણી ઝેરી છે, જોતો પીતા. સુંદર સાથે એમનું ચરણ ધોઈ અને એ બધી વાત આપણે કરી ગયા.
એ પાણી નિર્વિષ થઈ ગયું. એટલે ભગવાન બધા પરમાત્મા કૃષ્ણનો જ અવતાર છે. પ્રાણનાથજી આવું બધા માનવા લાગ્યા. હવે છત્રસાલ શેરે અફઘાનથી ઘેરાયેલા હતા. એટલે એમણે કહ્યું કે સ્વરૂપ દેને ત્યાં મૂકો, અને મળવું હોય તો તમે એકલા અહીં આવો, 2-4 સુંદર સાથે લઈને આવો. એ રીતે ગયા અને ત્યાં આગળ મળ્યા. અને તેનો આપણે ઇતિહાસ કહ્યો કે શેરે અફઘાન હાર્યો, આખું લશ્કર દિલ્હી પાછું ગયું. હવે પ્રાણનાથજી મહુ ગયા. બહુ પછીને તિદુની દરવાજો આજે પણ ઉભો છે, ત્યાં આગળ પોતે મુકામ કર્યો. છત્રસાલ શિકારીના વેશમાં પ્રાણનાથજીના દર્શને ગયા કે કોણ છે, સંત છે, કોઈ જાસૂસ છે કે કોઈ કોણ છે? શિકારીના વેશે દૂરથી બાબાજુ રામ રામ. પેલો રામ રામ કહેવાનો રિવાજ હતો, હાથ બે ભેગા કરીને રામ રામ કરતા. સ્વામીજી તેમને પાસે બોલાવ્યા. થોડાક નજીક ગયા કે હજુ નજીક આવો. શા માટે દૂર રહો છો? હવે તો તમે મારા ફંદામાં આવી ગયા. છત્રસાલે કહ્યું કે મને ફંદામાં લેનારા જગતમાં કોઈ નથી. માત્ર નિષ્કલંક બુદ્ધાવતાર હશે તે જ મને ફંદામાં નાખી શકશે. 12 વર્ષથી હું એમની રાહ જોઉં છું, નિષ્કલંક બુદ્ધાવતાર મને મળે. આ બુદ્ધજીનો સિક્કો છે, એનો પુરાવો. એવો સિક્કો બીજો જેની પાસે હોય ને એ નિષ્કલંક બુદ્ધાવતાર કહેવાય. એ મારા ગુરુ થશે. પ્રાણનાથજીએ પોતાની ગાદી ઊંચી કરી અને બતાવ્યું કે લે તારા સિક્કા જેવા જે કેટલા ગણ જોઈએ છે ગણી લે. તો અસંખ્ય સિક્કા એ ગાદી નીચે પડેલા જોયા. એટલે છત્રસાલે પ્રાણનાથજીને મનોમન ગુરુ તરીકે સ્વીકાર કરી લીધા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પ્રાણનાથજીને પોતાના ગુરુ બનાવ્યા. ઘેર જઈને છત્રસાલે પોતાની રાણીઓને કહ્યું કે જાઓ, નિષ્કલંક બુદ્ધ અવતાર આપણા નગરમાં છે, તમે દર્શન કરી આવો. તો બધી રાણીઓ આવી તો ખરી, પણ બ્રાહ્મણીનો વેશ લઈને આવી. કોઈને ઓળખાઈ ના જાય કે રાજાની રાણી બ્રાહ્મણની પત્નીઓ હોય એમ થઈને આવી. અને દર્શન કરીને ગઈ. છત્રસાલ મહારાજ શેરે અફઘાન સાથે યુદ્ધે ચડેલા અને આશીર્વાદની વાત આપણે કરી ગયા કે વિજય થયો એમ કહ્યું ને છેવટે એમનો જ વિજય થયો અને પેલા શેરે અફઘાન ભાગવાનો વખત આવ્યો. હવે રાજાને મલો રે રાણે રાય તણ, ધર્મ જાતા કોઈ દોડો. આ કિરંતન ઉતર્યું. આ પ્રસંગે રાજાઓ 586 રજવાડા બધા પોતપોતાનો ધર્મ ચૂકીને પોતાની કેવી એવી કુસુમ પવારી જિંદગી જીવી રહેલા. જે રાજા હોય એની આજુબાજુના બધાને જોડે વેર, કોઈ જોડે મિત્રતા જ નહીં. બધા રાજાના દુશ્મન. અંદરો અંદર ઝઘડો. એટલે એમાં દિલ્હીની સલ્તનત પાવે કે રાજાઓ તો અંદર અંદર ઝઘડી રહ્યા છે, તે ગમે તે એકનો પક્ષ લઈ અને કશું કારણ ના હોય તે કારણ શોધી કાઢવાનું અને એમનું બધું તબાહ કરી લીધું. તો એવી રીતે
આ પોઝિશન તે વખતે હતી કે રાજાને મલો રે રણે રાય તણે ધરમ જાતા રે કોઈ દોડો. એટલે પ્રહલાદજીએ આ આહ્વાન આપ્યું છે કે તમારો ધર્મ જઈ રહ્યો છે, મુસલમાનો ફેલાઈ રહ્યા છે, બધે મારીને મિયા બનાવે છે, તમે કંઈક તો સામનો કરો. હવે આજનો આપણો સત્સંગનો કાર્યક્રમ અહીંથી પૂરો કરેલો જાહેર કરીએ છીએ. 8:45 નો સમય મને આપેલો હતો, ત્યાં સુધી તમારે લેવાનું છે. જે અનુકૂળતા પ્રમાણે આ સમય પૂરો થઈ ગયો છે. બાકીની કથા આપણે આવતા સત્રમાં કહીશું. ત્યાં સુધી બધા સર્વ શ્રોતાગણને મારા ચરણ સ્પર્શ પ્રણામ. પ્રણામ સુંદર સાહેબજી. પ્રણામ ગુરુવર્ય દિનેશ કુમારજીના ચરણોમાં કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ.